नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में आप सभी का स्वागत है। वडोदरा शहर में आई हुई विश्वामित्री नदी जो हर साल ओवरफ्लो होने के चांसेस उसके होते हैं। आप देख सकते हो कि विश्वामित्री नदी के जो प्री मानसून कामगिरी के अंतर्गत जो उसका साफ सफाई का काम है, साथ ही में उसको लास्ट ईयर जो है पौड़ी और उंडी करने का कामकाज जो है वो शुरू किया गया था। उसको लेकर आप देख सकते हो कि इस बार जो है उसके आजू बाजू में जो है एक पहाड़ी जैसा लगाया गया है, दीवार जैसा बांध दिया गया। आप देख सकते हो कि वहां पर जो बुलडोजर जो है वहां पर मिट्टी निकाल रहा है या डाल रहा है, वो कुछ देख सकते हो आप। मैं कैमरा मैन को बोल सकती हूँ कि थोड़ा जूम करके दिखाए। यहाँ पर जो है लास्ट ईयर जो विश्वामित्री नदी है उसको पौड़ी और उंडी करने का कामकाज किया गया था। साथ ही में इसके आजू बाजू में जो है ग्रीन नेट भी लगाई गई थी, जो इस बार दिखाई नहीं दे रही है। और आप देख सकते हो कि वडोदरा शहर में विश्वामित्री के नदी के आसपास की जो गंदगी है वो दूर करने का भी प्रोजेक्ट जो है वडोदरा महानगर पालिका द्वारा हाथ धरा गया था। पर इसके आजू बाजू में जो गंदगी है वो वैसी की वैसी ही दिखाई दे रही है। अभी कुछ दिनों में बारिश आने वाली है, ऐसा अनुमान बताया जा रहा है। तब ये जो गंदा कचरा जो है वडोदरा शहर के विश्वामित्री नदी के आसपास जो गंदगी लोगों द्वारा की गई है उस पर भी वडोदरा महानगर पालिका द्वारा जो है ध्यान देना चाहिए। आप देख सकते हो कि ये जो वडोदरा शहर की विश्वामित्री ब्रिज से हम आपको लाइव दृश्य दिखा रहे हैं कि उसके आजू बाजू में जो गंदा कचरा है उसको भी साफ किया नहीं जा रहा है। वडोदरा शहर के अधिकारी द्वारा जो है स्वच्छता के ऊपर और ध्यान देने का बताया जाता है। तब आप देख सकते हो कि वडोदरा शहर की जो मुख्य नदी जो है विश्वामित्री नदी, उसके आजू बाजू में ही गंदगी दिखाई दे रही है। हमारे साथ सामाजिक कार्यकर कमलेश परमार जी है जो जुड़े हैं। जी, आप देख सकते हैं कि लास्ट टाइम जो यहाँ पर गंदगी और सफाई की गई थी, साथ ही में इसको उंडी और पौड़ी भी किया गया था। इस बार इस कौन सी भी प्रकार की कार्यवाही या कुछ काम नहीं किया गया, क्या कहना चाहोगे? ચોક્કસથી વડોદરા શહેર 2017 થી સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો દરજ્જો મળ્યો. વડોદરા શહેર સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું હતું, પરંતુ હાલમાં જે સ્માર્ટ સિટીના નામ પર સ્માર્ટ અધિકારીઓ થઈ ગયા, સ્માર્ટ નેતાઓ થઈ ગયા, સ્માર્ટ રાજકારણ થઈ ગયું. વડોદરા શહેરના નગરજનો ટેક્સને વેરા ભરી ભરીને કોર્પોરેશનને આપે છે. વડોદરા શહેરના નાગરિકો ખોબે ખોબે મતદાન કરે છે, પરંતુ એક આશા અપેક્ષા રાખે છે કે વડોદરા શહેરનું જે તંત્ર છે એ આવનારા દિવસોમાં સફાળું જાગે. પરંતુ ખાસ કરીને તમે જોશો કે વડોદરા શહેરના જાડી ચામડીના મગરો આ ક્યારે જાગશે આ સમજાતું નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરો તો વિશ્વામિત્રી ઊંડી કરવાની, વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવાની, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ લાવવાનો, વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ લાવવાનો. એટલે કહેવાનો મતલબ કે બધા જ પ્રોજેક્ટો લાવવાના, વડોદરા શહેરના નગરજનોને વાયદા વચનો વાર્તા, સાથે સાથે લોલીપોપ આપવાનું. દર વખતે મુખ્યમંત્રી આવે છે, કરોડો રૂપિયાની અમે લોકોએ વડોદરા શહેરના વિશ્વામિત્રી પાછળ અમે ખર્ચ્યા છે, કરોડો રૂપિયાનું ફંડ મોકલાવ્યું છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવી, પરંતુ વિશ્વામિત્રી નદી આજે વર્ષો થઈ ગયા. એના પાછળની અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બની ગયું, સુરતમાં તાપી કોઝવે બની ગયો. વડોદરા શહેરના નાગરિકો એવો તો શું ગુનો કર્યો છે, એવો તો કયો પાપ કર્યો છે કે વડોદરા શહેરના નાગરિકોને એક વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી થતી. આજે તમે જોશો કે વિશ્વામિત્રી નદીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવા પછી પણ આજે વિશ્વામિત્રી નદીની અંદર જે લોકો ગટરના મળમૂત્ર વાળા પાણી છોડી રહ્યા છે, પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે, કેટલાક મગરો જેમ કે જળચર જીવોના મૃત્યુ થઈ રહ્યા છે, કેટલાક લોકો તમે જોશો કે ગંદકી એટલે કે પુષ્કળ પ્રમાણમાં કચરો નાખી રહ્યા છે. કોર્પોરેશનના કેટલાક કોન્ટ્રાક્ટરો એ પણ તમે જોશો કે છારું જે માટી ડસ્ટ સાથે સાથે રોડા છારું નાખી રહ્યા છે. વડોદરા શહેરના જાડી ચામડીના મગરોને આ કેમ નથી દેખાતું? જો કદાચ સામાન્ય વ્યક્તિ એક લારી ગલ્લા ધારક જો એ કચરો નાખે તો એને 500 થી 1000 રૂપિયાથી 1500 રૂપિયાની પાવતી ફાડી અને જે વાહવાઈ મેળવી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર ફોટા અપલોડ કરી રહ્યા છે. વડોદરા શહેરના જાબાજ મ્યુનિસિપલ કમિશનર સાહેબ મહેશ બાબુ, અમે તો રાજા બાબુ કહીએ છીએ, એ રાજા બાબુ ખુરશી પરથી બહાર નથી આવતા, એસી કેબિનમાંથી બહાર નથી આવતા. હકીકતની અંદર તમે વિશ્વામિત્રી તમે જે જગ્યા ઉપરથી આવે છે ને જે જગ્યા ઉપર વડોદરા શહેરની અંદર પૂર્ણ થાય છે એ જગ્યાનું નિરીક્ષણ કરો.
અધિકારીઓને સાથે રાખીને ફરો તો તમને સાચી હકીકત ખબર પડશે. ઓનલી કોન્ટ્રાક્ટ આપવાથી વડોદરા શહેરનો ઉદ્ધાર નથી થવાનો. કોન્ટ્રાક્ટરો કામચોર છે, કોન્ટ્રાક્ટરોને મસ્ત મોટી મલાઈ મળે છે, અધિકારીઓને એસી કેબિનમાંથી બહાર નથી નીકળવું, કાગળ પર ઓનલી કામગીરી બતાવવામાં આવે છે. આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જ્યારે અમે માહિતી માંગીએ છીએ તો એ માહિતીના અનુસંધાનમાં કાગળ પર તમામ રીતનો વિકાસ બતાવવામાં આવે છે, કાગળ પર તમામ રીતની કામગીરી બતાવવામાં આવે છે. પરંતુ હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રી પાછળ જે ગ્રીન નેટ પાથરવામાં આવી હતી એ નેટ ક્યાં ખોવાઈ ગઈ? 5 કરોડના માતબર રકમના ખર્ચે એ નેટ પાથરવામાં આવી હતી. આ નેટ ગાયબ થઈ ગઈ. એના પછીથી વિશ્વામિત્રી નદીની અંદર પિંજરા લગાવવામાં આવ્યા, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, મોટી મોટી ડંપાસો મારવામાં આવી હતી, મોટી મોટી વાર્તા વચનો કરવામાં આવતા કે આ વૃક્ષો વાવવાથી મોટા વૃક્ષ થશે તો જમીનનું ધોવાણ નહીં થાય, જો વૃક્ષો વાવીશું તો વરસાદ લાવીશું, બધા ઘણા બધા સપના બતાવવામાં હતા. પરંતુ હાલમાં તમે જોશો કે આ પિંજરાની હાલત તમે જોશો કે એકય પિંજરું દેખાતું નથી. આ પિંજરા ક્યાં ગયા? ક્યાં ખોવાઈ ગયા? કયા ચોર લઈ ગયા? કયા અધિકારીઓ ખાઈ ગયા? એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો, પરંતુ એની માવજત, એની નિભાવણી વડોદરા શહેરના જે પણ અધિકારીઓ છે, જે પણ કર્મચારીઓ છે, જે પણ કોન્ટ્રાક્ટરો છે, આ માવજત કરતા નથી. જેના કારણે આજે વડોદરા શહેર ખડોદરા નગરી, ભુવા નગરી, મચ્છરોની નગરી અને વડોદરા શહેરને જે કહેવાય છે ને સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ સાથે સાથે અનેક જે ગ્રામીણ વિસ્તારો પણ આજે વિકસિત થઈ ગયા અને વડોદરા શહેર પાછળ રહી ગયું. એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર કોઈ એવા નેતા નથી, વડોદરા શહેરની અંદર કોઈ એવા અધિકારી નથી કે જે વડોદરા શહેરનો વિકાસ કરી શકે. આજે તમે ઠેર ઠેર જગ્યાઓ પર ગંદકીની પારવાર મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે. આજે આવનારા દિવસોમાં જે વરસાદની મોસમ આવવાની હોય તો પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે દરેક વોર્ડની અંદર, દરેક ઝોનની અંદર કોન્ટ્રાક્ટરો નિમાયેલા છે કે ભાઈ વરસાદી કાંચ સફાઈ કરવાની, વરસાદી ગટરો સાફ કરવાની, વિશ્વામિત્રી સાફ કરવાની, સાથે સાથે અનેક જે કામગીરી આવતી હોય કે વૃક્ષો જે છટણી કરવાના, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવાની, જે જગ્યા ઉપર થાંભલા નમી પડ્યા હોય થાંભલાને વ્યવસ્થિત કરવાના, એને પ્રી મોન્સૂનની કામગીરી કહેવાય છે. પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી પણ કાગળ પર જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને આપણા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક અપીલ છે, હમણાં આપણા જે ઇન્ડિયા લાઈવ ન્યૂઝના માધ્યમથી હાથ જોડીને અપીલ છે કે સાહેબ તમે એવું હોય તો ખુરશી છોડી અને બીજા કોઈ શહેરમાં જતા રહો. કારણ કે વડોદરા શહેરનો વિકાસ થયો નથી, ઓનલી વિકાસ થયો છે. લોકોની ગાદી ખસી જાય છે, લોકોના મણકા તૂટી જાય છે, લોકો ભૂવામાં પડે છે, લોકો ગટરોમાં પડે છે. એટલે હવે તમારો જે 76 કોર્પોરેટર જીતાડવાની જે આશા અપેક્ષા લઈને આવ્યા હતા, 76 કોર્પોરેટર જીતી ગયા. હવે તમે આ ખુરશી છોડી અને વડોદરા છોડી દો અને સારા કોઈ અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ વડોદરા શહેરની અંદર આવે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. અને જે હાલના જે મેયર છે જે ગીતાબેન મકવાણા, તેઓને એક અપીલ છે કે બેન તમે પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો, તમે પણ 2-3 વર્ષ માટે જો વડોદરા શહેરની અંદર એવું કંઈક કામગીરી કરો કે જે વડોદરા શહેરના નગરજનો તમને આજીવન યાદ કરે. કારણ કે ઘણા મેયરો આવી ગયા, ઘણા મેયરો બદલાઈ ગયા, ઘણા ચેરમેનો આવી ગયા, ઘણા ચેરમેનો બદલાઈ ગયા. ઓનલી લોલીપોપ આપી છે, કામગીરી ઓનલી કાગળ પર બતાવી છે. પરંતુ આપ સાચામાં જે ગરીબ પરિવારમાંથી આવો છો, સાચી દિશામાં કામ કરજો. અને વિશ્વામિત્રીની અંદર જે પણ કંઈક લાગતા વળગતા અધિકારીઓ, કામચોર અધિકારીઓ કામ નથી કરી રહ્યા, આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. કોન્ટ્રાક્ટરોએ માંસ મોટી મલાઈ ખાધી હોય અને ભ્રષ્ટાચાર આચર્યો હોય, આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, જેથી કરીને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે. વડોદરા શહેર એક અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગરની અંદર પણ એક આપણું વડોદરા શહેર જે હાલમાં 14માં 15માં ક્રમાંકે આવતું હોય છે એની જગ્યા ઉપર કંઈક બીજા ત્રીજા ક્રમાંક પર આવે એવી અમે એક આશા અપેક્ષા રાખીએ છીએ. અને ચોક્કસથી વડોદરા શહેરના નગરજનોને પણ અપીલ છે કે આપ પણ જાગૃત બનો. આપના વિસ્તારની પણ સમસ્યા હોય તો ચોક્કસથી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરો, તેની સૌને એક અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. यहाँ पर जो है एक दीवार खड़ी करने का भी कामकाज चालू है, आप देख सकते हो। पर ये कामकाज अभी चालू हुआ है, जब बारिश आने वाली है तब चालू हुआ है। ये कामकाज पहले होना चाहिए था, उसके बारे में क्या कहना? ચોક્કસથી વડોદરા શહેરની અંદર ઘોડા છૂટી જાય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ તો સર્જાતા હોય છે. વડોદરા શહેરની વાત કરો તો વડોદરા શહેરની અંદર અવારનવાર પૂરની પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. પૂરની પરિસ્થિતિમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક લોકોને કેશડોલ નથી મળ્યું, કેટલાક લોકોને ઘરવકરી સામાનનો જે એમને ખર્ચ આપવામાં આવે છે, જે કહેવાય છે કે વળતર આપવામાં આવે છે, વળતર પણ નથી મળ્યું. છતાં પણ આ જાડી ચામડીના મગરો જાગતા નથી. આ જાડી ચામડીના મગરો એસી કેબિનમાં બેસીને મસ્ત મોટી મલાઈ ખાઈ રહ્યા છે, કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે. પરંતુ હકીકતની અંદર આજે આવનારા દિવસોમાં ચોમાસું છે, ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે, ત્યારે આ જાડી ચામડીના મગરો ભણેલા ગણેલા જે અધિકારીઓ છે, આ એમને પોતાને જ્ઞાન હોવું જોઈએ
કે આવા વરસાદની મોસમની અંદર જો કામગીરી સ્ટાર્ટ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટર અધૂરી કામગીરી છોડી દેશે અને એના પોતાના બિલો પાસ થઈ જશે. એટલે આવતા વર્ષે એટલે કે આવનારા વર્ષોની અંદર ફરીથી પાછું નવું ગતકડું લાવવાનું, નવી મસમોટી મલાઈ ખાવાનું ષડયંત્ર લાવવાનું અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ કરી રહ્યા છે. એટલે આ કૌભાંડનો અમારો સખત વિરોધ છે. જો તમારે કામગીરી કરવી જ હોત તો 8 મહિના હતા તો 8 મહિના તમે શું કરી રહ્યા હતા? શિયાળો ઉનાળા સત્રની અંદર જો તમે કામગીરી કરી હોત તો હકીકતની અંદર આજે વિશ્વામિત્રી સારી સુંદર અને સ્વચ્છ નદી જોવા મળતી. પરંતુ હાલમાં તમે જોશો કે જે વિશ્વામિત્રી આપણે પહોળી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, કરોડો રૂપિયાની માટી કયા મગરો ખાઈ ગયા, કયા કોન્ટ્રાક્ટરો ક્યાં વેચી દીધી એ તો કોઈને ખબર નથી. પરંતુ વિશ્વામિત્રી નદી પહોળી કરવા માટે લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી જાતે આવ્યા, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે તે સમય પર તેઓ પોતે પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. પરંતુ હાલમાં પણ તમે જોશો કે વિશ્વામિત્રીનો જે સર્પ આકાર છે, જે નાનો આકાર એનો એ જ પ્રમાણમાં છે, કોઈ પણ બદલાવ આવ્યો નથી. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે મગરમચ્છો છે આ મોટી મોટી માર્કેટિંગ ન કરશો. હાલમાં પણ તમારી વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી નદી છે અને એ ગંદી ગોબરી નદીને શુદ્ધિકરણ કરવા માટે હવે તમારે પોતે જાગૃત થવાની જરૂર છે. જેમ વડોદરા શહેરની અંદર લોકો મોરચો લઈને આવતા હોય છે, પરંતુ અમે મોરચો નથી લાવતા. અમે સીધી આપને તંત્રને રજૂઆત કરીએ છીએ, હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વડોદરા શહેરના નગરજનો કરોડો રૂપિયાનો ટેક્સ વેરો ભરી રહ્યા છે, સાથે સાથે આપના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. સાથે જ જે કહેવાય છે કે આપ દંડની ફટકારો જો દંડ પણ ભરવા તૈયાર છે, દંડ પણ ભરી દેતા હોય છે, વોટ પણ આપતા હોય છે, તો એનું ક્યાંક ને ક્યાંક સારું વળતર આપો એવી આશા અપેક્ષા રાખીએ છીએ. जी, वडोदरा शहर के जो लोग हैं, बढ़कर जो अपना वेरा भरते हैं उसका अच्छी तरह से उपयोग करें, ऐसा सामाजिक कार्यकर जो है कमलेश परमार द्वारा बताया गया है। वडोदरा शहर में कुछ ही दिनों में बारिश आने वाली है, उसके प्री मानसून कामगिरी जो है जल्द से जल्द अभी अधूरी है, वो पूर्ण की जाए, ऐसा हमारा निवेदन है। जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ। कैमरा पर्सन